ભગવાન પોતે તમારી પાસે આવશે, તમારી જોડે વાત કરશે અને તમે ભગવાન સામે વાતચીત કરી શકશો, તમે ભગવાનને મળી શકશો. બસ તમારે એક નિયમ બનાવવાની જરૂર છે. ભગવાનને માનતા હોય તોય, તમે કુળદેવી માતાજીને માનતા હોય તોય, કોઈ પણ જો તમે કોઈ પણ દેવી શક્તિને તમે મેળવવા માગતા હોય, એમની સાથે વાતચીત કરવા માગતા હોય, ભગવાન હોય કે માતાજી હોય, તમે જેને માનતા હોય એને તમે એમના સાથે વાતચીત કરી શકો, મળી શકો અને તમે જે પણ દુઃખ હોય તમે જણાવી શકો. એ તમને દુઃખમાંથી બહાર કાઢે એવો તમને રસ્તો બતાવે, તમને સારો સંકેત આપે. આ બધું જાણવું હોય અને આવી બધી ભગવાનની કૃપા, માતાજીની કૃપા મેળવવી હોય તો બસ તમારે એક જ નિયમ બનાવવાનો છે. અને એ જ નિયમમાં જો તમે રહેશો, રહેણી કહેણીમાં રહેશો, એમના વચનમાં રહેશો, તો ભગવાન પોતે તમારી પાસે આવશે અને તમારા ધારેલા બધા જ કાર્યો સિદ્ધ થશે. માતાજીને માનતા હોય તો એના નિયમમાં રહેવાનું છે, એમની રહેણી કહેણીમાં રહેવાનું છે અને એ પણ તમારા ધારેલા કાર્યો બધા પૂરા કરશે, તમારા સપના બધા પૂરા કરશે. તો મિત્રો નમસ્કાર, હું છું શૈલેષ ચૌહાણ અને આપ તમામ મિત્રોનું આપણી આ મા વંદના ચેનલમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ભગવાનને, માતાજીને, ગુરુદેવને પ્રાર્થના કરું છું. અને સર્વ મિત્રોને એક વિનંતી કરું છું કે ચેનલમાં તમે બધા પહેલી વાર હોય અને તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરવા વિનંતી કરું છું. તો મિત્રો, એવો કયો નિયમ છે, એવો કયો ઉપાય છે, એવો કઈ રીતે રહેણી કહેણી રાખવી, કઈ રીતે માતાજીને, ભગવાનને પ્રસન્ન કરીને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ, એવો કયો નિયમ છે કે જેનાથી આપણે આ માતાજી જોડે, ભગવાન જોડે આપણે વાતચીત કરી શકીએ, આપણા સુખ દુઃખનું સમાધાન થાય અને આપણે સર્વ જગતમાં સર્વશ્રેષ્ઠ જીવન જીવવા માટે ભગવાન આપણા પર કૃપા કરે. તો મિત્રો, એના માટે એક જ ઉપાય છે કે ભજનમાં રહેવું. ભગવાન ભાવના ભૂખ્યા હોય, માતાજી ભાવના ભૂખ્યા હોય. સારો સત્સંગ સાંભળવો, સારું વાણી સાંભળવી, સારા ભજન સાંભળવા અને રામ નામનો જાપ કરવો, ભગવાનનું નામ લેવું. માતાજી હોય તો માતાજીનું નામ સ્મરણ કરવું. જો તમે હર ઘડી, હર પલ માતાજીને કે ભગવાનને તમે માનતા હોય, એમનું નામ રટણ કર્યા કરો છો, ભજન કરો છો. એટલે કે તમે જમવા બેસો ત્યારે, ઉઠો ત્યારે, તમે ધારો કે બહાર ગામ જતા હોય ત્યારે, સ્નાન કરવા બાથરૂમમાં જાઓ ત્યારે, કોઈ પણ જગ્યાએ તમને જ્યારે પણ ટાઈમ મળે, કામ કરતાં કરતાં પણ ભગવાન માતાજીનું તમે નામનું રટણ કર્યા કરો છો, એમના નામનો જાપ જપ્યા જ કરો છો, તો એ જ શક્તિ તમારા અંદર જાગૃત થશે અને એ જ ભાવ અને એ જ તમારો જે રામ નામનો જાપ હોય કે માતાજીનો જાપ હોય, જેનો પણ તમે જાપ જપતા હોય, એ જ શક્તિ તમારા અંદર ઉત્પન્ન થશે અને તમે જેવું ધારો એવું ફળ પ્રાપ્ત કરી શકો છો. અને જો કણે કણમાં પ્રભુનો વાસ છે, દરેક જગ્યાએ આખી સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં કણે કણમાં પ્રભુનો વાસ છે. તમારામાં પોતાના પણ અને આપણા હૃદયમાં પણ ભગવાન રામનો વાસ છે. એટલે જે નામનો તમે મંત્ર જાપ કરતા હોય કે માતાજીનું નામ હોય કે ભગવાનનું નામ હોય, જેનો પણ તમે નામ લઈને રટણ કરો છો, એમનું ભજન કરો છો, તો એ જ શક્તિ ઉજાગર થશે અને તમને એવી કોઈ દિવ્ય ચમત્કારિક શક્તિ મળશે જેનાથી પ્રભુ તમારી જોડે આવશે. તમે જેને પણ નામ લઈને તમે રટણ કરો છો, એ શક્તિ તમારા જોડે આવશે અને તમારા બધા જ કાર્યો સિદ્ધ થશે અને બધા કાર્યોમાં તમને સફળતા મળશે. તમારા ધારેલા બધા કામ પૂરા થશે, તમારા સપના પૂરા થશે. એવી શક્તિ તમને આશીર્વાદ આપે છે, સારા સંકેતો આપે છે. તો મિત્રો, આ વિડીયોમાં મેં મારા જાત અનુભવેલી જે વાત છે એ મેં તમને જણાવી છે.
કોઈ જોડેથી સાંભળેલી છે, કોઈ સારા વડીલો જોડેથી સાંભળેલી છે, ગુરુજનોથી સાંભળેલી મેં આ વાત કરી છે. કારણ કે મેં મારા અનુભવીથી જ આ બધા વિડીયો બનાવી અને આપ સમક્ષ લાવવાની કોશિશ કરી રહ્યો છું. તો મિત્રો, કોઈ વાણીમાં કોઈ બોલવામાં ક્ષતિ થાય તો માફ કરવા વિનંતી કરું છું. અને પ્રભુ ભજન કરવું, ધર્મના કાર્યો કરવા, બની શકે એટલું ગરીબને, કોઈ બ્રાહ્મણને, કોઈ ગાયને, કોઈ ચકલાઓને, કોઈ કૂતરાઓને અથાશક્તિ બની શકે એટલું દાન કરવું અથવા એમને જમાડવા, કોઈ એવું ધર્મનું કાર્ય કરવું, એવી આશા રાખું છું આપ તમામ મિત્રો જોડે. અને આ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.